ગીર માત્ર જંગલ નથી, ગુજરાતની ઓળખ છે, ગૌરવ છે અને એશિયાટિક સિંહોનું આખરી આશ્રય સ્થાન છે. પરંતુ આજે એ જ ગીર ફરી એકવાર કરુણ સંકટની સામે ઊભું છે. સીડીવી અને બેબેસિયા જેવી જીવલેણ બીમારીઓએ ગીરના સાવજોને ચપેટમાં લીધા છે. ટૂંક સમયમાં 5 સિંહ બાળ અને 3 સિંહના મોત થતા સમગ્ર વન વિભાગમાં ચિંતા ફેલાઈ ગઈ છે અને આંકડો સતત વધી રહ્યો છે. સૌથી વધુ દુઃખની વાત તો એ છે કે જે સિંહ બાળોએ હજુ જંગલમાં જીવનની શરૂઆત પણ નહોતી કરી, તેઓ રોગચાળાની પીડામાં તડપીને મોતને ભેટ્યા. 2018માં પણ સીડીવીના કારણે 29 સિંહોના મોત થયા હતા અને હવે ફરી એ જ ભયાનક સંકટ ગીરના દરવાજે આવીને પહોંચ્યું છે. એક તરફ વાઘ અને ચિત્તા લાવવાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે સવાલ એ થાય કે શું આપણે આપણા ગૌરવ સમાન સિંહોને સુરક્ષિત રાખવામાં સફળ થઈ રહ્યા છે કે કેમ? હવે સમગ્ર રાજ્યની નજર વન વિભાગની કામગીરી અને સાવજોને બચાવવાના પ્રયાસો પર ટકેલી છે અને વન વિભાગ દ્વારા હવે યુદ્ધના ધોરણે હવે તપાસ કરવામાં આવી રહી છે. સિંહોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે. હાલ વન વિભાગની પાસે 5 જેટલા સિંહો ઓબ્ઝર્વેશનની અંદર 8 જેટલા સિંહો ઓબ્ઝર્વેશનની અંદર છે. તેમની તપાસ કરાઈ રહી છે. તેમને શું પ્રોબ્લેમ આવી રહી છે, તેમની જે શારીરિક જે પણ સમસ્યાઓ થઈ રહી છે તેને હવે નજરમાં રાખવામાં આવી રહી છે. પરંતુ અહીંયા પ્રશ્ન થાય કે અચાનક જ વાયરસ કેવી રીતના એક્ટિવ થઈ ગયો છે. 2018માં જે વાયરસે હાહાકાર મચાવ્યો હતો, 29 જેટલા સિંહોના મોત થયા હતા, તે જ વાયરસ ફરીથી કેવી રીતે સક્રિય થયો છે? અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પૂર્વ વાઇલ્ડ લાઇફના વોર્ડન વિપુલ લહેરી જોડાઈ ગયા છે. વિપુલભાઈ, સાવજો પર સંકટ છે, શું કહેશો? હા, કાલ રાત્રે જે સમાચાર સાંભળ્યા, ખૂબ જ દુઃખદ અમે સિંહ પ્રેમીઓ થયા છીએ. કેમ કે અમને ડર એ છે કે 2018માં 29 જેટલા સિંહો ગુમાવી ચૂક્યા હતા. સવારે મેં પીસીસી સાહેબ હારે વાત કરી તો કહેતા વિપુલભાઈ ટીમ તાબડતોબ મોકલી છે, એને ઓબ્ઝર્વ કરી રહ્યા છે અને 8 સિંહોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે. આ ઈતડી જે બધો રોગ છે, એટલે આમાં તો ખરેખર લેબોરેટરી થશે, પછી રિપોર્ટ આવશે, પછી ખ્યાલ આવશે. તો આનો કાયમિક આપણે ઉકેલ લાવવો પડશે. જે રીતે કોરોનાની અંદર વેક્સિન જે આપણે આપતા હતા અને એ ઘટ્યું હતું, તો આનું પણ સંશોધન કરીને આ દર વર્ષેનો આ ક્રમ છે. અને અમારા સિંહ ગીર અને બૃહદ ગીરની સંખ્યા ખૂબ મોટી છે. બૃહદ ગીરની જંગલ કરતા પણ સિંહો ખૂબ બહાર છે. તો મારું તો પર્યાવરણ પ્રેમી અને સિંહ પ્રેમી તરીકે માનવું છે કે અહીંના ગાય ભેંસ એમનો શિકાર કરતા હોય તો એમને પણ ખરેખર વેક્સિન ને એ બધો રિપોર્ટ થવા જોઈએ. કેમ કે એમને મારીને એમનામાંથી જ આ ઈચડીઓ બધી આવતું હોય છે. તો અત્યારે ગીરની અંદર અને બૃહદ ગીરમાં પણ તપાસ થઈ રહી છે આ બાબતે. વિપુલભાઈ, શું આ જે રોગ ફેલાઈ રહ્યો છે તે ગીર માટે હવે મોટું સંકટ બનશે આવનારા સમયમાં? કારણ કે અત્યારે 8 જેટલા સિંહોના મોત થયા છે, તો આવનારા સમયમાં આંકડો વધી પણ શકે છે, જે પ્રમાણે 2018માં 29 જેટલા સિંહોના મોત થયા. ખૂબ સાચી વાત છે. આ એક ચેપી રોગ છે. આમાં જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે. સરકારને ખડે પગે રહેશું તો જ આપણે સિંહોને બચાવી શકીશું. એનું કારણ છે કે આ થોડોક સમય 7-8 દિવસ લાગે છે. નાકમાંથી પાણી, ખાંસી, અશક્ત સિંહો થઈ જાય છે. તો બધા સિંહો પર જો મોનિટરિંગ સારી રીતે કરશું તો જ ખ્યાલ આવશે. તો આ અત્યારે સરકાર કરી રહ્યું છે, પણ આનો કાયમિક ઉપાય માટે મારું એક એવું માનવું છે કે વર્લ્ડ લેવલે કે આનું એક વેક્સિન કંઈક શોધાય ને દર વર્ષે અપાય તો જ આપણે આ સિંહોને બચાવી શકું. કેમ કે સિંહોની ખૂબ મોટી સંખ્યા છે અને સિંહનું અમને ગૌરવ પણ છે કે અમે સિંહ સાથે છીએ અને ગીર સાથે છીએ. વિપુલભાઈ, જે હાલ આપ વાત કરી રહ્યા છો કે ઓબ્ઝર્વેશન કરાઈ રહ્યું છે, તો સરકારની આ કામગીરીથી, વન વિભાગની આ કામગીરીથી તમે સંતોષકારક છો કે કેમ? ના ના, 2018માં જે બનાવ બન્યો ત્યારે વન વિભાગ ઢાક પીછોડા કરી રહ્યું હતું. અત્યારે સરકાર ખૂબ જાગૃત છે. મેં સવારે પીસીસી સાહેબ સાથે વાત કરી, ધારીના ડીએફઓ સાહેબ સાથે વાત કરી, ખાંભાના આરએફઓ સાહેબ સાથે વાત કરી, રાજુલાના વન વિભાગના કર્મચારીઓ સાથે વાત કરી છે. એ ઉપરથી હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે અને તમામ સ્ટાફને દરેક સિંહ ઉપર નજર રાખવામાં આવી રહ્યું છે કે ક્યાંય રોગચાળો તો નથી આગળ વધી રહ્યો ને. એટલે સરકાર ખૂબ જાગૃત છે એનો મને ખ્યાલ છે. જી જી જી, બિલકુલ વિપુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.